શૈક્ષણિક કાર્યોમાં વેકેશન દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતા પરિસ્થિતિ રાજકોટ એસટી વિભાગને ફળી છે. વેકેશનમાં દોડાયેલી 3203 વધારાની ટ્રીપમાંથી ₹94 લાખની આવક સાથે કુલ ₹20.3 કરોડની અઢળક આવક નોંધાઈ છે. રાજકોટ એસટી વિભાગે માત્ર એક મહિનામાં જ 13,500 શેડ્યુલમાં ટ્રીપ દોડાવી હતી. રાજકોટ એસટી વિભાગ દ્વારા શાળા કોલેજોમાં વેકેશન દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થયો હતો, જેમાં ખાસ કરી દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભુજ, અમદાવાદ, વડોદરા અને સુરત તરફ મુસાફરોની સંખ્યા વધુ નોંધાઈ હતી, જેના કારણે 18થી 20 જેટલી રોજની એક્સ્ટ્રા બસ દોડાવીને કુલ એક મહિનામાં 3,203 ટ્રીપો ચલાવી હતી. અહેવાલ વિજય મકવાણા.